નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી। ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં થયેલા 5 લોકોના મોતને લઈ મોટો ખુલાસો થયો છે। પોલીસે જણાવ્યું છે કે ઘરનો મુખ્ય વ્યક્તિ એટલે કે મૃતક અશોક પહેલા પોતાની વૃદ્ધ માતા, પત્ની અને બંને બાળકોની હત્યા બાદ ખુદ આત્મહત્યા કરી લીધી છે। આ ઘટનાને લઈ એવી પણ જાણકારી સામે આવી છે કે મૃતક અશોકે મંગળવારની રાત્રે પોતાની બહેનને વોઇસ નોટ મોકલી હતી, જેમાં તેને કહ્યું હતું કે તે આવું કરવા જઈ રહ્યો છે અને તેમને માર્યા બાદ ગામના જ તમામના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે છે। તો આપને જણાવી દઈએ કે સહારનપુર જિલ્લામાં સરસાવના વિસ્તારની એક કોલોનીમાં મંગળવારની સવારે એક દંપતી સહિત પાંચની લાશને પોલીસે જપ્ત કરી છે। પોલીસે આ જાણકારી આપતા જણાવ્યું કે સરસાવા વિસ્તારની કૌશિક વિહાર કોલોનીમાં એક મકાનમાં રૂમમાં અમીના પદ પર કાર્ય કરતા અશોક રાઠી, તેમની પત્ની અંજિતા અને માં વિદ્યાવતી, પુત્ર કાર્તિકા અને દેવની લાશ મળી છે। આમીન પાસેથી 3 પિસ્તોલો પણ મળી છે। તો સહારનપુરના વરિષ્ઠ પોલીસ અધિકારી એસીપી આશિષ તિવારીએ પીટીઆઈને જણાવ્યું કે આજે સવારે પોલીસે એવી જાણકારી મળી છે કે સરસાવની કૌશિક વિહાર કોલોનીમાં એક અમીન સહિત તેના પરિવારના કુલ 5 લોકોની લાશ તેમના મકાનમાંથી મળી છે। તેમને કહ્યું કે સૂચના મળતા જ પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચીને મૃતકોને એક જ રૂમમાં હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।